નમસ્કાર મિત્રો, આજે તારીખ 4/10/2025 ને શનિવારના રોજ અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ મુકામે શ્રી યોગેશભાઈ પાઠક તરફથી શાળાના તમામ બાળકોને તિથિ ભોજનનું ખૂબ સુંદર મજાનું આયોજન કરેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને માધ્યમથી જોઈ શકો કે સૂકી ભાજી બની ગઈ છે। બિલકુલ તેની બાજુમાં છે ગરમા ગરમ ભજીયા છે। કારીગરોને ત્યાં બોલાવી બાળકો સારું એવું ભોજન લઈ શકે, પૌષ્ટિક ભોજન લઈ શકે। ત્યારબાદ એની બિલકુલ બાજુમાં આપ જોઉં કે પૂરી પણ બની ગઈ છે, ચાવલ છે, બિલકુલ એની બાજુમાં છે સંભારાની વ્યવસ્થા છે। આવું ખૂબ સુંદર મજાનું આયોજન છે એ યોગેશભાઈ પાઠક તરફથી આજરોજ કરવામાં આવેલ છે। મિત્રો, પોતે તો પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે આવી ન શક્યા, પરંતુ શાળાના આચાર્ય અને સમાજના પટેલશ્રીને કહી આ ખૂબ સુંદર મજાનું આયોજન તેમણે કરાવ્યું। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે શાળાના લગભગ 300 જેટલા બાળકોએ આ તિથિ ભોજનનો લાભ લીધેલ। એમાં પણ બાળકો સ્વાદિષ્ટ ભોજન છે લઈ શકે એના માટે કારીગરોને ત્યાં બોલાવીને ખૂબ સુંદર મજાનું ગરમા ગરમ ભોજન ત્યાં બનાવ્યું। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઉં કે બાળકોને ભોજન પીરસાઈ રહ્યું છે। એમાં ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી જોઉં કે એમાં થાબડી છે, ત્યારબાદ સૂકી ભાજી આપને દેખાય છે। આ એક ભાઈ છે ભજીયા પીરસી રહ્યો છે, ચાવલ હજુ બાકી છે ને એની ચટણી છે। તો મિત્રો, આમ ખૂબ સુંદર મજાનું આયોજન તેમણે કરેલ છે। મિત્રો, યોગેશભાઈ પાઠકની વાત કરીએ કે તેઓ પોતાનું માદરે વતન ચોરવાડ હોવાથી અવારનવાર તેઓ ચોરવાડમાં આવે છે ને ગમે ત્યારે આવે છે ત્યારે અમારા બંદર વિસ્તારની જે પ્રાથમિક શાળા છે એની તેઓ અવશ્ય મુલાકાત લે છે। અમારા શિક્ષકોની પણ શુભેચ્છા મુલાકાત લે છે ને અવારનવાર તેઓ શાળાને લગતી કોઈ ઘટતી વસ્તુ હોય એ પણ ભેટ સોગાદ તરીકે આપે છે ને બાળકોને પણ જમાડતા હોય છે। તો મિત્રો, આ તકે શાળાના તમામ બાળકો વતી, સ્ટાફ વતી, અમારા બંદરના ખારવા સમાજ વતી યોગેશભાઈ પાઠકનો ખૂબ ખૂબ ધન્યવાદ કે પોતે અમારા બાળકોને આવીને આવું સ્વાદિષ્ટ ભોજન, એમનું મન ભાવતું ભોજન છે એ એમને બનાવવા માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી। મિત્રો, આ તકે શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ વડુકર સાહેબ પણ આ તકે શુભેચ્છા સંદેશ આપે છે, સાંભળીએ આપણે। આજરોજ આપણી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડમાં આપણા પનોતા પુત્ર અને ચોરવાડના ભામાસા એવા શ્રી યોગેશભાઈ પાઠક તરફથી આપણી શાળાના તમામ બાળકોને પૂરી, ભજીયા, સૂકી ભાજી, થાબડીનું સરસ મજાનું ભોજન જે તમે અત્યારે પીસાયેલું એ યોગેશભાઈ પાઠક તરફથી છે। તો આપણે યોગેશભાઈ પાઠક અવારનવાર આપણી શાળામાં જો દાન દક્ષિણા અને સાથે સાથે ભોજન સમારંભ રાખે છે। આની પહેલાં પણ ઘણા બધા આવા સમારંભ આપણે રાખ્યા છે। તો આજરોજ જે યોગેશભાઈ પાઠકે આપણી શાળામાં બધા વિદ્યાર્થીઓને જે જમવાનું સરસ મજાનું આયોજન કર્યું તે બદલ યોગેશભાઈ પાઠક અને એનો પરિવાર, ચેતનાબેન પાઠક અને સંપૂર્ણ પાઠક પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા પ્રોગ્રામ અમારી શાળામાં કરતા રહ્યો। ખૂબ ખૂબ ધન્યવાદ। જય નાગનાથ। वरितमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। તો મિત્રો, આમ મધુર ભોજન કરાવ્યા બાદ યોગેશભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી ચેતનાબેન પાઠક તરફથી શાળાના તમામ બાળકોને એક સુંદર મજાની બોલપેન પણ ભેટ સોગાદ સ્વરૂપે આપી। તો આમ શાળાના તમામ બાળકોએ બેન શ્રી ચેતનાબેન અને યોગેશભાઈ પાઠકનો ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કર્યો। તો થેન્ક યુ મિત્રો।